टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઈરાનના યુદ્ધને 100 દિવસ પૂરા થયા. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા કર્યા હતા. અત્યારે ટેકનિકલી આમ તો યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. વળી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે શાંતિનો રાગ પણ આલાપી રહ્યા છે. જોકે ઇઝરાયલ અને ઈરાન બંનેને આવા સંગીતમાં કોઈ જ રસ નથી. તેમને તો ધમાકા જ સાંભળવા ગમે છે અને એટલે જ તો ફરી ધમાકા શરૂ પણ થઈ ગયા. ઈરાન અને ઇઝરાયલે એકબીજા ઉપર હુમલા શરૂ કરી દીધા છે. એટલે નવેસરથી યુદ્ધ શરૂ થાય એવી ચિંતાઓ જાગી છે. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી કહેતા રહેતા હતા કે ઈરાન સાથેની ડીલ ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. ઘણી વખત ઈરાનમાંથી કહેવામાં આવતું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાની સાથે સીધો સંપર્ક જ નથી. આ શાંતિ મંત્રણા માટેના પ્રયત્નો વચ્ચે યુદ્ધ વિરામ લાગુ હતો. જોકે ઓચિંતા હુમલા શરૂ થઈ ગયા એટલે યુદ્ધ વિરામનો ભંગ થયો. હવે જાણવું પડે તમારે કે આ હુમલાઓની શરૂઆત કોણે અને શા માટે કરી. ઈરાન અને અમેરિકા વચ્ચે ભલે યુદ્ધ વિરામ થઈ રહ્યો હોય, પરંતુ લેબનોનમાં તો લડાઈ ચાલુ જ હતી. કેમ કે ત્યાં હિઝબુલ્લાહ સખણું રહેતું જ નથી. હિઝબુલ્લાહે લેબનોન દેશના કેટલાક વિસ્તારોને પોતાનો અડ્ડો બનાવ્યો. હવે ત્યાં પણ શાંતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એટલે જ અમેરિકા અને ઈરાન સિવાય લેબનોનમાં પણ યુદ્ધ વિરામના અમલની ઘોષણા કરવામાં આવી હતી. એમ છતાં હિઝબુલ્લાહે રવિવારે સવારે ઇઝરાયલના ઉત્તર ભાગમાં રોકેટથી હુમલો કર્યો. હિઝબુલ્લાહે હુમલો કર્યો એટલે ઇઝરાયલ તો શાંત ના જ બેસે. ઇઝરાયલે લેબનનની રાજધાની બેરૂતમાં તાબડતોડ હવાઈ હુમલા કર્યા. ઇઝરાયલે કહ્યું કે અમે તો હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને જ ટાર્ગેટ કર્યું છે. આ હુમલામાં 2 લોકો માર્યા ગયા. હવે આ હુમલાથી ઈરાન અકળાયું, કેમ કે હિઝબુલ્લાહનો માય બાપ તો ઈરાન જ છે. ઈરાને બેરૂત પર ઇઝરાયલના હુમલાનો બદલો લેવાનું નક્કી કર્યું. હવે ઈરાને રવિવારે ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલા કર્યા. આ સાથે જ યુદ્ધ વિરામની શરતનો ભંગ શરૂ થઈ ગયો. ઈરાનની મિસાઇલોના લીધે ઇઝરાયલમાં હુમલાની ચેતવણી આપતી સાયરનનો અવાજ ગુંજ્યો. ઇઝરાયલની સેનાએ દાવો કર્યો કે ઈરાન તરફથી છોડવામાં આવેલી તમામ બેલેસ્ટિક મિસાઇલ્સને તેમણે હવામાં તોડી પાડી છે. હવે ઈરાને આવા હુમલા કર્યા એટલે શાંતિનો રાગ આલાપનારા ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી. તેમણે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને અપીલ કરી કે તમે સહન કરી લેજો, પરંતુ ઈરાન પર ફરી વળતો હુમલો ન કરતા. ઇઝરાયલે ટ્રમ્પની વાતને સદંતર ફગાવી દીધી. સોમવારે સવારે ઇઝરાયલે ઈરાનના લશ્કરી ઠેકાણાઓને પેટ્રોકેમિકલ પ્લાન્ટ ઉપર ભયંકર એર સ્ટ્રાઇક કરી. ઈરાન ધ્રુજી ગયું. તહેરાન સહિત ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ થયા. અનેક શહેરોમાંથી ધમાકા અને આગના દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. ઇઝરાયલ ચોકસાઈથી ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવે છે. એણે મિસાઇલ બનાવવા માટેના ઈરાનના એકમોને પણ નાબૂદ કરી દીધા છે. દુશ્મન દેશમાંથી આવતા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટે જ આ એર ડિફેન્સ સિસ્ટમ હોય છે. જોકે ઇઝરાયલ એને જ નાબૂદ કરી રહ્યો છે. ઇઝરાયલના હુમલા બાદ ઈરાને પણ વધુ બેલાસ્ટિક મિસાઇલ્સે છોડી. ઇઝરાયલે કહ્યું કે અમે ફરી ઈરાનની તમામ મિસાઇલોને તોડી પાડી છે. ઈરાન સિવાય ઇઝરાયલ પર યમનથી પણ મિસાઇલ છોડવામાં આવી હતી. હિઝબુલ્લાહની જેમ યમનમાં ઈરાને હુતી બળવાખોરોને પણ ઉછેર્યા છે. આ બધા વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર મહેરબાની કરીને હુમલા ન કરે. આ પહેલાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે બેરૂત પર ઇઝરાયલના હુમલાથી તેઓ ખુશ નથી. મૂળ વાત એ છે કે ટ્રમ્પ સ્થિતિને થાળે પાડવા માંગે છે. હવે તમે જુઓ કે ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. એનાથી ક્રૂડ ઓઇલની કિંમતો વધી ગઈ, કેમ કે ફરી આખી દુનિયાને હોર્મુઝનો રૂટ સાવ બંધ થઈ જવાનું જોખમ લાગી રહ્યું છે. અમેરિકા ક્રૂડ ઓઇલ વેચે છે એટલે આમ તો એને સીધો ફાયદો જ થાય. જોકે ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને લીધે અમેરિકામાં વાહનો માટેનું ઈંધણ મોંઘું થઈ શકે. એકંદરે મોંઘવારી ખૂબ હતી. અમેરિકામાં નવેમ્બરમાં વચગાળાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં મોંઘવારી મોટો મુદ્દો બની શકે એમ છે. એટલે જ ટ્રમ્પ એ પહેલાં જ સ્થિતિને થાળે પાડવા માંગે છે. આ બધા વચ્ચે ટ્રમ્પ હવે બરાબરના ફસાયા છે. વચગાળાની ચૂંટણી સિવાય ટ્રમ્પ માટે બીજી પણ એક મોટી મુસીબત ઊભી થઈ છે. જો ઇઝરાયલ અને ઈરાન લડ્યા જ કરે ને
તો ટ્રમ્પ અબ્રાહમ એકોર્ડનો જે પ્રોજેક્ટ છે ને એ પાર પાડી ન શકે. હવે તમારા મનમાં સવાલ થાય કે આ અબ્રાહમ એકોર્ડ શું છે? એને સરળ ભાષામાં કહીએ ને તો ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે દોસ્તી કરાવવાનો એક મોટો પ્લાન. મૂળ વાત એ છે કે મુસ્લિમ દેશો ઇઝરાયલને માન્યતા આપે. એવો દાવો કરવામાં આવ્યો કે એનાથી ઇઝરાયલ અને મુસ્લિમ દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થઈ જશે. જોકે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સહિત અનેક દેશો ઇઝરાયલને માન્યતા આપવા માટે તૈયાર નથી. હવે સવાલ એ છે કે હુમલાના તંગ માહોલમાં ટ્રમ્પ આ દેશોને કેવી રીતે આ દસ્તાવેજ પર સાઇન કરવા માટે મજબૂર કરે અથવા તો સમજાવે. હવે મૂળ સવાલ પર આવીએ કે અત્યારની પરિસ્થિતિમાં ફરી કોઈ જો મોટું યુદ્ધ ફાટી નીકળે કે નહીં. અત્યારે એવી સંભાવના સાવ ઓછી દેખાઈ રહી છે, કેમ કે આ વખતે અમેરિકા એમાં સામેલ નથી. ખાસ કરીને નવેમ્બર સુધી તો અમેરિકા સીધી લડાઈમાં સામેલ થાય એવી સંભાવનાઓ પણ નથી, કેમ કે ટ્રમ્પ માટે મોંઘવારીનો મુદ્દો સૌથી મોટો છે. ટ્રમ્પ કોઈ રીતે ઇઝરાયલ પર પ્રેશર કરીને એને પણ અંકુશમાં લાવી શકે. જેમ અત્યારે ઇઝરાયલે હુમલા રોકી દીધા છે, બીજી તરફ ઈરાનમાં પણ એટલી તાકાત હવે રહી નથી. એટલે તો એ કહી રહ્યું છે કે ભલે અત્યારે લડાઈ શરૂ થઈ હોય, પરંતુ સાથે શાંતિ મંત્રણા તો થઈ જ રહી છે. આ શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જાય ને એવી ઇઝરાયલ પૂરી કોશિશ કરશે. તમે પેલી કહેવત તો સાંભળી જશે કે રાક્ષસનો જીવ કોઈ પક્ષીમાં હોય છે. એ જ રીતે ઇઝરાયલ પણ સમજી ચૂકી છે ઈરાનનો જીવ લેબનનના હિઝબુલ્લામાં છે. એટલે જ તો યુદ્ધ વિરામની વાત આવી ત્યારે ઈરાને શરત મૂકી કે અમેરિકા સાથે જ યુદ્ધ વિરામ થાય એ જરૂરી નથી. અમેરિકા અને ઈરાન સિવાય ઇઝરાયલ અને લેબનનની વચ્ચે પણ યુદ્ધ વિરામ થવો જોઈએ. એટલે ઇઝરાયલે હિઝબુલ્લાને નિશાન ન બનાવવું જોઈએ. ઈરાન માટે હિઝબુલ્લા ખૂબ જ જરૂરી છે. ઈરાન ભલે ફાંકા મારતું રહેતું હોય, પરંતુ એને ઘણું નુકસાન પહોંચ્યું છે. એ નથી ઈચ્છતું કે એના ખાસ સાથી એવા હિઝબુલ્લાને પણ નુકસાન થાય, કેમ કે એનું બીજું આતંકવાદી સંગઠન હમાસ તો લગભગ ખતમ થઈ ચૂક્યું છે. એટલે જ એ હિઝબુલ્લાને બચાવવા માંગે છે, કેમ કે ઈરાન સારી રીતે જાણે છે કે ઇઝરાયલ હમાસની જેમ હિઝબુલ્લાને પણ ખતમ કરવા માંગે છે. એટલે જ હિઝબુલ્લા પર હુમલા કરીને ઇઝરાયલના પીએમ નેતન્યાહુ ટ્રમ્પની ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે. એકંદરે લાગી રહ્યું છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો અત્યારનો તણાવ ટૂંકા ગાળા માટે જ રહેશે. ખરી પરીક્ષા તો શાંતિ મંત્રણાની છે, કેમ કે ઈરાન એની પાસે રહેલું યુરેનિયમ અમેરિકાને સોંપવા માટે ક્યારે તૈયાર થવાનું જ નથી. આ યુરેનિયમમાંથી જ પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. એટલે જ પરિસ્થિતિ ખરેખર ખૂબ તંગ છે. યુદ્ધની આગ પછી અમે ખરેખર લાગેલી આગની વાત કરીશું. દિલ્હીમાં લાગેલી આ આગની વાત છે. દિલ્હીની ફ્લોરિશ ઇન હોટલમાં ગયા અઠવાડિયે બુધવારે એક ભયાનક આગ લાગી, જેમાં 9 ભારતીયો અને 12 વિદેશીઓના મોત થયા. આગ લાગ્યાના 3 દિવસ બાદ હોટલના રસોઈયા કેશવ નેગીની ધરપકડ કરવામાં આવી, જેના પછી સોશિયલ મીડિયા પર બધા જ લોકો તેનો બચાવ કરવા ઉમટી પડ્યા. આમ પણ સામાન્ય માન્યતા છે કે આવું કંઈ થાય એટલે મોટી માછલી છટકી જાય અને નાની માછલીઓ ફસાઈ જાય. જોકે પૂરેપૂરી વિગતો જાણ્યા વિના કોઈપણ તારણ પર પહોંચવું જોખમી સાબિત થતું હોય છે. સૌથી પહેલાં તો આ હોટલના માલિક લવકેશ બજાજની પોલીસે ધરપકડ કરી. હવે આ કિસ્સામાં નેગીનો વાંક ક્યાં આવ્યો એ પણ તમારે જાણવું પડે. કહેવામાં આવી રહ્યું છે કે નેગીની લાપરવાહીને લીધે જ આગ ફેલાઈ હતી. નેગીએ રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કર્યો કે તરત જ ધમાકો થયો અને આગ લાગી, જેના પછી જીવ બચાવવા માટે નેગી તરત જ ત્યાંથી જતો રહ્યો. તેણે જતી વખતે હોટલની મેઇન પાવર સ્વિચ બંધ કરી દીધી, જેના લીધે હોટલના ઇલેક્ટ્રોનિક દરવાજા બંધ થઈ ગયા અને એના લીધે જ લોકો હોટલમાં ફસાઈ ગયા. એટલે જ વધુ લોકો માર્યા ગયા. હવે આમાં ખરેખર વાંક કોનો અને કેટલો જ ને એ નક્કી કરવું હવે અદાલતનું કામ છે. ચોક્કસ જ ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ખામી અને ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાનો અભાવ છે જ, એટલે જ તો એના માલિકની ધરપકડ કરવામાં આવી છે. નેગીની વાત છે તો એનો ફેસલો હવે અદાલત કરશે.